અત્યારે 2 દિવસથી સમાચાર ચાલી રહ્યા છે કે સારંગપુર હનુમાન તેનું પેટર્ન કરવામાં આવ્યું. સનાતનના કોઈ દેવી દેવતાનું કદી કોઈનાથી પેટર્ન થાય નહીં ને કર્યું તો આ મૂર્ખાંત છે. અમારો વિરોધ છે જે સંપ્રદાયવાળા સનાતનના વિરોધી છે કે સનાતન સાથે એમને નાય નીચો એ સંબંધ નથી, ભગવાનોના અપમાન કરવા ટેવાયેલા છે, તે લોકો સનાતન ભગવાન હનુમાનજીનું પેટર્ન શાના માટે કરે? હનુમાનના નામે રોટલા શેકવા છે ને રામનો દાસ બતાવવા છે. આ બધી રામને પણ દાસ બતાવવાની કોશિશ કે શિવને પણ દાસ બતાવવાની કોશિશ, આ વાહિયાત પ્રયત્ન કરનાર લોકોને જડબાતોડ જવાબ આપવા અમે તૈયાર છે. સુપ્રીમ કોર્ટની એક સ્ટ્રિક્ચર છે, તેના હિસાબે રામાયણના પાત્રો કે વેદની કોઈ વસ્તુને તમે કદી પણ પેટર્ન કરી શકતા નથી. વેદોક્ત વાત આવે કે રામાયણની વાત આવે કે ગીતાની વાત આવે તો તેમાં પેટર્ન ન હોય, પેટર્ન ભગવાનના ના હોય. કારણ કે ભગવાન સૌના છે અને સૌ ભગવાનના છે. આ પ્રક્રિયા છે. માટે તમે આ કરેલા કૃત્યને અમે વખોડીએ છીએ અને તમારા કૃત્યની સામે અમારો બળવો છે અને સાથે સાથે અમે જરૂર પડશે તો જે સ્ટેજે લડવું પડશે તે કાયદાકીય લડાઈ પર લડવા તૈયાર છે.